ગઈકાલે સુખસર પોલીસ સ્ટેશનમાં એક ઇન્કમટેક્સ અધિકારીઓ બની અને કુલ 6 જેટલા વ્યક્તિઓ આવી અને 2 લાખ રૂપિયા જેટલી માતબર રકમ લઈ અને નીકળી ગયેલ હતા. જે અનુસંધાને સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો, જે અંતર્ગત કુલ 5 જેટલા આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા હતા. એ 5 આરોપીઓની ઇન્ટ્રોગેટ કરતા અને વિગતવાર પૂછપરછ કરતા આ ગુનાનો મૂળ આ લોકોની રેકી કરવાવાળા અબ્દુલ અને રાકેશ છે, જે દાહોદ ખાતના લોકલ રહેવાસી છે. એમણે આ જે માહિતી છે એક ભાવેશ કરીને અમદાવાદ ગ્રામ્યમાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, એને આ ટીપ આપી. ભાવેશે એમની સોસાયટીમાં રહેતા મનીષ અને ઉમેશ કરીને છે, જે ઉમેશ છે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં નોકરી કરે છે અને એનો ભાઈ છે મનીષ. એમની સાથે રહી અને આ જે જગ્યાની છે 20-25 દિવસ પહેલાં આવી અને રેકી કરવામાં આવેલ હતી. અને ત્યારબાદ આ ઉમેશ અને મનીષના એક કુટુંબી છે, જે જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે બરોડા ગ્રામ્યમાં ફરજ બજાવે છે, વિપુલ પટેલ કરીને, વિપુલ કાછા પટેલ. એમના સંપર્કમાં રહી અને આ લોકોએ એક આખું કોન્સ્પિરન્સી પ્લાનિંગ નક્કી કર્યું. એમાં આ લોકોએ વારંવાર એકબીજા સાથે સંપર્કમાં રહી રેકી કરી અને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે વિપુલ કાછા પટેલ, જે આણંદ ખાતે રહે છે, એમને સાથે લઈ અને ફરિયાદીના ઘરે જઈ અને એમના જે રેકોર્ડ છે એ તપાસ્યા અને કીધું કે ભાઈ આ જે રેકોર્ડ છે તમારા ખોટા છે, તમારે આવવું પડશે તેમ કહી ગુનાહિત ધમકી આપી અને એમની પાસેથી કુલ 2 લાખ રૂપિયા જેટલાની માતબર રકમ લઈ લીધેલ હતી. તેમજ આ કામના જે જીએસટી ઇન્સ્પેક્ટર છે એમણે આ ફરિયાદીને એક નોટિસ પણ બતાવેલી હતી અને નોટિસમાં એની સહી પણ લેવામાં આવેલી હતી ફરિયાદીની. અને ફરિયાદીને એ પણ કહેવામાં આવેલું કે ભાઈ તમે જો આ કામ નહીં કરો તો તમારા વિરુદ્ધ જીએસટી એક્ટ મુજબ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવશે. એમ આ ગુનામાં કુલ 6 આરોપીઓ પૈકી 5 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુમાં છે. ટોટલ ફરિયાદીના કયા મુજબ એ લોકો 25 લાખ રૂપિયા જેટલી એની ડિમાન્ડ કરેલી હતી અને આ ત્યારબાદ મામલો સેટલ કરવા માટે ફરિયાદીએ બીકના મારે કુલ 2 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એમને આપેલી હતી. પણ ફરિયાદીને પછી શંકા જતા એ બાબતે એમણે પોલીસને પણ જાણ કરેલી છે. પોલીસ સમયસર પહોંચી છે અને 2 વ્યક્તિઓને સ્થળ પરથી જ હસ્તગત કરવામાં આવેલ હતી, ભાવેશ અને અબ્દુલ. ફરિયાદીને શંકા જતા એણે આરોપીઓ પાસેથી આઈડી પ્રૂફ અને માંગણી કરતા આ લોકોએ ગલ્લા તલ્લા કરવા માંડેલા આરોપીઓ.